નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં બીએનએસ ગ્રુપની અગ્રણી કંપની ગૌરી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 11મી GCL 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ 160 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પુરુષોની 8 અને મહિલાઓની 2 ટીમોનો સમાવેશ થયો હતો. પુરુષ વિભાગની ફાઇનલમાં યોર્કર યોદ્ધા એ ડેરિંગ ડેવિલ્સને હરાવી ટ્રોફી જીતી હતી, જ્યારે મહિલા વિભાગમાં બીએનએસ એલિટ ટીમ ચેમ્પિયન બની હતી. કંપની દ્વારા આયોજિત આ ઇવેન્ટનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં વર્ક લાઈફ બેલેન્સ, સ્વસ્થ જીવનશૈલી અને મજબૂત ટીમ બોન્ડિંગને પ્રોત્સાહન આપવાનો છે. વિજેતા ટીમો તથા તમામ ખેલાડીઓને મેનેજમેન્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. रिक्वेस्ट है सभी स्पोर्ट्स कमेटी के मेंबर्स हैं कि यहाँ स्टेज पे आ जाएं कमेंटेटरी के पास. हाँ एकदम से कौन પણ આપણે થોડું એટલે આપણે 5 જોઈએ 5 આપણે 6 જોઈએ એ તમારે ओवर हो चुके हैं 130 रन बोर्ड पे लगा चुकी हैं लाइट 11. Remember the name. सही बात है. वाह दीदी, वाह दीदी. 49 रनों से 48 रन से जीती हुई ये टीम अपनी टीम में अपनी सेमीफाइनल में जगह बनाती हुई બીજા બધા ડિવાઇસમાં થઈ જાય તમારે જેને એક્સેસ આપો એ ડિવાઇસમાં ઓટોમેટિક और पहला सेमीफाइनल मैच जो कि थंडरिंग टाइटंस और डेरिंग डेविल्स के बीच में એ આપણા હાથમાં છે. थंडरिंग टाइटंस से टॉस जीत के पहले बल्लेबाजी करने का फैसला. આજે આપણે GCL જે અમે વર્ષો વર્ષ રમાડીએ છીએ એનું આજે 11મું વર્ષ છે. અને પહેલાં તો હું કંઈ કહેતા પહેલાં આપણે સ્પોર્ટ કમિટીને થેન્ક યુ કહીશ, બીએનએસને થેન્ક યુ કહીશ કે આવી રીતે જે આપણા એમ્પ્લોય છે એમના માટે દર વર્ષે આવું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને અત્યારે હેલ્થને ધ્યાનમાં રાખી અને આવી એક્ટિવિટીઝ આપણે કરવી જોઈએ અને એ અમારી સ્પોર્ટ કમિટી કરી રહી છે. અને બધાને જે પણ પ્લેયરો અહીંયા રમે છે એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા આપણે છોકરીઓની 2 ટીમ અને છોકરાઓની 8 ટીમ રમે છે અહીંયા અમી ક્રિકેટ ગ્રાઉન્ડમાં. આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ અને આવું ને આવું આયોજન કરતા રહે એવી મારી શુભેચ્છા સ્પોર્ટ કમિટીને. આપનો પરિચય? હું વિપિન પટેલ. આઈ એમ ધ ડાયરેક્ટર ઓફ ધ કંપની.